અને સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરીએ કે આખરે જેનો ડર હતો એ જ થયું। ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે અને ક્યાં આ એન્ટ્રી થઈ છે, ક્યાં આ કેસ નોંધાયો છે, ઓમિક્રોનથી કોણ સંક્રમિત થયું છે, તમામ વિશે વિસ્તારથી માહિતી મેળવીએ નિર્મળ દવે પાસેથી। ગુજરાતમાં જેનો ડર હતો અને આખરે એ થઈ જ ગયું છે। ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે અને જામનગર ખાતે સૌપ્રથમ કેસ નોંધાયો છે। 72 વર્ષીય વૃદ્ધ કે જેઓ 28 નવેમ્બરના રોજ ઝિમ્બાબ્વેથી અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદ આવ્યા બાદ તેઓ જામનગર પોતાના ઘરે ગયા હતા, પરંતુ આ સમય દરમિયાન તેમનામાં કોરોનાને લગતા કેટલાક લક્ષણો દેખાયા હતા। શરદી અને તાવ જેવા લક્ષણો જણાતા તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો। આરટીપીસીઆર ટેસ્ટ કરાયા બાદ તેમને જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જોકે આ અંગેનો તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। સાથે જ ઓમિક્રોન વેરિયન્ટની શંકા હતી અને આ જ કારણોસર તેમના જે સેમ્પલ હતા એનઆઈવી પુણે ખાતે મોકલાયા હતા। સાથે જ ગુજરાતની બાયોટેક રિસર્ચ લેબ છે ત્યાં પણ સર્વે માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા। જોકે આ સેમ્પલનો રિપોર્ટ પણ આવી ગયો છે અને તેમાં ઓમિક્રોન વેરિયન્ટની અસર હોવાનું જોવા મળ્યું છે। એટલે આ જ કારણોસર ગુજરાતમાં સૌપ્રથમ કેસ જામનગર ખાતે નોંધાયો છે અને આ 72 વર્ષીય વૃદ્ધનો આ કેસ જામનગર ખાતેનો છે। જે પ્રકારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, ઝિમ્બાબ્વેથી જ્યારે આ વૃદ્ધ આવી રહ્યા હતા અને તે સમય દરમિયાન પ્લેનમાં તેમની સાથે 4 વ્યક્તિઓ એવા હતા કે જે નજીકના સંપર્કમાં હતા, ક્લોઝ કોન્ટેક્ટ હતા। તે ચારેય લોકોને પણ આરોગ્ય વિભાગ દ્વારા આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે। આ ચારેય લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરી અને તેમનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો છે। કુદરતી રીતે આ તમામ આ જે ચારેય લોકો છે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। સાથે જ ઝિમ્બાબ્વેથી જામનગર જ્યારે ગયા તે સમય દરમિયાન તેમના કોન્ટેક્ટની અંદર 87 લોકો વધુ આવ્યા હતા। તે લોકોને પણ જામનગર આરોગ્ય વિભાગ દ્વારા આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે અને તમામના પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યા છે, જે પણ નેગેટિવ આવ્યા હોવાનો અહેવાલ આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઈ રહ્યો છે। તમામ 87 લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે અને તેમની પર સઘન નજર રાખવામાં આવી રહી છે। બીજી તરફ આજે 72 વર્ષીય વૃદ્ધ છે તેઓ પણ જામનગરની સરકારી હોસ્પિટલ ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે, જેમની પર પણ આરોગ્ય વિભાગ સતત મોનિટરિંગ રાખી રહ્યું છે। મુખ્યપ્રધાને પણ આ અંતર્ગત બેઠક બોલાવી થોડા સમય અગાઉ જ મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય સચિવ પંકજ કુમાર પણ હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે સ્વાસ્થ્ય બાબતે કોઈપણ પ્રકારની ચેકિંગને લઈને બાંધછોડ ન કરવી, કોઈપણ પ્રકારનું મોનિટરિંગ કરવામાં ક્યારેય કચાશ ન રાખવી, તે પ્રકારના સૂચનો કર્યા છે। રાજ્યના તમામ એરપોર્ટને એલર્ટ પર તો મૂકવામાં આવ્યા હતા, પરંતુ એરપોર્ટ તંત્રને પણ વધુ એલર્ટ કરી અને તમામ લોકોના ચેકિંગ થાય અને એ ઝડપભેર તેમના રિપોર્ટ આવે તે બાબતની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। બિલકુલ, એટલે સતર્કતા હવે ખૂબ જરૂરી બની ગઈ છે, કારણ કે ડિસેમ્બર જાન્યુઆરી મહિનો છે અને આ દરમિયાન જ મોટી મોટી સમિટો, ફેસ્ટિવલ્સ ગુજરાતની અંદર યોજાતા હોય છે। કાઇટ ફેસ્ટિવલ યોજાતો હોય છે, એની સાથે સાથે વાઇબ્રન્ટ સમિટ પણ આવી રહી છે, એની સાથે ગઈકાલે જ આપણે વાત થઈ કે ફ્લાવર શોની પણ વાત થઈ રહી છે, ફ્લાવર શોને પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આ બધા વચ્ચે જ્યારે ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે, હજી પણ શંકાસ્પદ કેસ છે જેમના રિપોર્ટ આવવાના બાકી છે, ત્યારે તંત્ર કેટલું સતર્ક થયું છે, સરકાર કેટલી સજાગ બની છે, શું આયોજનો ગુજરાતભરની અંદર કરવામાં આવ્યા છે, સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટેની શું તૈયારીઓ છે, હાઝમ પાસેથી જાણીએ। નુપુર, જે રીતે દેશના અંદર 2 કેસ આવ્યા હતા ત્યારથી જ ગુજરાત પર જે ખતરો મંડરાઈ રહ્યો હતો અને એ ખરેખર હવે સાચું પડી ગયું છે। જામનગરના જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ઓમિક્રોન વેરિયન્ટ એના અંદરથી સામે આવ્યો છે। જ્યારે એ વ્યક્તિ ઝિમ્બાબ્વેથી આવ્યા હતા ત્યારે એમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તકેદારીના ભાગરૂપે એમની હિસ્ટ્રી જોતાની સાથે જ પુણેની લેબના અંદર જીનોમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ હવે જીનોમના અંદરથી જે પોઝિટિવ આવ્યો છે, એટલે કે ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણ એના અંદર દેખાઈ રહ્યા છે। એમની સાથે બીજા લોકો આવેલા હતા, તેમના રિપોર્ટ હજુ આવવાના બાકી છે, એટલે હજુ પણ આપણે એમ કહી શકીએ કે એક કેસ તો સામે આવી ગયો છે જામનગરમાંથી, પરંતુ હજુ અન્ય લોકોના રિપોર્ટ આવવાના બાકી છે। બીજી તરફ ત્રીજી લહેરની શક્યતાને જોતાની સાથે જ આરોગ્ય તંત્રને પણ હાઈ એલર્ટ પર મોડ પર મૂકી દેવામાં આવ્યું છે। સીએમ દ્વારા એક બેઠક કરવામાં આવી હતી, તેના અંદર સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે વિદેશથી આવેલા લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવે। જામનગર કલેક્ટર અને આરોગ્ય તંત્ર વચ્ચે પણ એક બેઠક મળી હતી, કારણ કે જે રીતે કેસ જામનગરથી સામે આવ્યો છે એટલે ત્યાં અલર્ટ મોડ દેખાઈ રહ્યું છે। વડોદરાની અંદર 900થી વધારે લોકો વિદેશથી આવેલા છે, ત્યાંનું આરોગ્ય તંત્ર પણ તેમના ટ્રાવેલ હિસ્ટ્રી અને રિપોર્ટ્સની વાર જોઈને બેઠું છે। તો બીજી તરફ સુરતની અંદર પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની અંદર અલગ અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે। જો કોઈને ઓમિક્રોન
સસ્પેક્ટ પણ દેખાશે તો તેમને ત્યાં મૂકવામાં આવશે. એટલે કે સિવિલ હોસ્પિટલની અંદર ત્રીજા માળે એક આખો ફ્લોર બનાવી દેવામાં આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલના મલ્ટી લેવલ પાર્કિંગના અંદર આ એક વોર્ડ બનાવીને તૈયાર રાખવામાં આવ્યો છે અને તમામ જે સ્ટાફ છે તે પણ ત્યાં સ્ટેન્ડ બાય મોડમાં મૂકવામાં આવ્યા છે. જોકે સુરતમાં હજુ સુધી એક પણ કેસ સામે આવ્યો નથી. એટલે એમ કહી શકાય કે દેશના અંદર 3 અને ગુજરાતમાં પ્રથમ કેસ ઓમિક્રોન વેરિયન્ટનો સામે આવ્યો છે. જી બિલકુલ, આ ઓમિક્રોન વેરિયન્ટનો કેસ સામે આવતા જ સરકાર સતર્ક બની છે, તૈયારીઓ પણ રાખવામાં આવી છે. આશા રાખીએ કે એનો ફેલાવો ન થાય અને ઓમિક્રોનના કારણે ત્રીજી લહેર ન આવે, ત્રીજી લહેર આવે જ નહીં એવી આશા રાખીએ. પણ એવું કહેવાય છે કે ડેલ્ટા વાયરસ જેટલો સંક્રામક હતો એના કરતાં પણ આ ઓમિક્રોન વધારે સંક્રામક છે. 100 દિવસમાં જેટલો ડેલ્ટા ફેલાયો એટલો જ ઓમિક્રોન માત્ર 10 દિવસની અંદર ફેલાયો છે અને દુનિયાના અનેક દેશની અંદર માત્ર 10-15 દિવસની અંદર એને જબરજસ્ત દસ્તક આપી છે, જબરજસ્ત રીતે ફેલાયો છે. ઓમિક્રોન અત્યારે દુનિયાના કેટલા દેશોમાં ફેલાયો છે અને જ્યાં જ્યાં ફેલાયો છે ત્યાં શું હાલત, શું પરિસ્થિતિ છે, મનોજ અગ્રાવત પાસેથી જાણીએ. જી, કોરોનાના જે ફેલાયેલા કેસોને પગલે જે વિશ્વભર એક હાશકારો અનુભવી રહ્યું હતું, ત્યારે ફરીવાર ઓમિક્રોનના ફફડાટથી અનેક દેશો છે તે હાલ ચિંતામાં મૂકાઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલો એક કેસ માત્ર હાલ 38 દેશોમાં પહોંચી ગયો છે અને શરૂઆતથી કહેતા હતા કે ઓમિક્રોનથી કોઈ ખતરો નથી, પરંતુ અત્યારે WHO જે નિવેદન આવી રહ્યા છે, ખૂબ જ આ સંક્રમિત જે તેનું મ્યુટેશન છે તે જીવલેણ પણ નીવડી શકે છે. અત્યાર સુધીમાં જો દેશની વાત કરીએ ભારતમાં, તો ભારતમાં 3 થયા છે અને સમગ્ર વિશ્વમાં 400થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. ખાસ કરીને WHOનું એક નિવેદન પણ એક ખૂબ જ ચિંતા ઉપજાવે તેવું છે કે આગામી જે ન્યૂ યર અને ક્રિસમસ આવી રહ્યું છે તો તેમાં વધતી જતી ભીડના પગલે આ ઓમિક્રોન છે તે ખતરનાક નીવડી શકે છે. ભારતની વાત કરીએ તો ગોવા સહિતના જે રાજ્યો કે જ્યાં 31નું વધારે મહત્વ હોય છે ત્યાં પણ આ કોરોના છે તે ઓમિક્રોન છે તે ખતરનાક નીવડી શકે છે. આમ અનેક પ્રકારની અગમચેતી તો અત્યારે કરવામાં આવી રહી છે, ટેસ્ટિંગ, ટ્રેકિંગ ને સિક્વન્સની. બધું સૌથી અગત્યની વાત એ છે કે ઓમિક્રોન જે શરૂઆતમાં કહેતા હતા કે ખતરનાક નથી, પરંતુ અત્યારે જે પ્રકારે તેની સિક્વન્સ અને જે કેસો જોવા મળી રહ્યા છે, સંક્રમિત લોકો જે વધુને વધુ વધી રહ્યા છે, તેને આગામી દિવસોમાં એક ચોક્કસપણે એક સૌથી મોટી તકેદારી અને ઇન્ટરનેશનલ જે ફ્લાઇટો જે શરૂ થાય છે તેના પર બ્રેક લાગે તો કોઈ નવાઈ નહીં. બિલકુલ, એટલે સૌથી મોટું ચિંતાનો આ સવાલ જ એ છે કે ઓમિક્રોન હવે પહોંચી ગયો છે ગુજરાતની અંદર, આગળ શું થશે. પણ ઓમિક્રોનના આવ્યા પહેલા આપણે થોડોક હાશકારો અનુભવ્યો હતો, થોડીક રાહત અનુભવી હતી, કેસ પણ ઘટતા જતા હતા અને તેના જ કારણે પરિસ્થિતિઓ સામાન્ય કરવામાં આવી હતી, શાળાઓ ખોલવામાં આવી હતી, વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલવા માટે મોટાભાગના રાજી થયા હતા અને શાળાઓ ધમધમતી દેખાતી હતી. પણ ફરી એકવાર હવે શાળામાં પણ સંક્રમણ દેખાઈ રહ્યું છે અને ઓમિક્રોનની અસર હવે શાળામાં વાલીઓના માનસ પર પણ દેખાઈ રહી છે. તમામ વિશે જાણીએ મયુર સોની પાસેથી. મયુર, બિલકુલ નુપુર, જે પ્રકારની આશંકાઓ હતી તે હવે સાચી ઠરી રહી છે. પહેલો કેસ વલસાડની અંદર સામે આવ્યો છે. જોર્જ કોન્વેન્ટ સ્કૂલ છે તેની અંદરથી એક વિદ્યાર્થી છે તે કોરોના પોઝિટિવ થયો છે. વિદ્યાર્થી કોરોના પોઝિટિવ થતાં તેના સંપર્કમાં આવેલા તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ છે તેમના ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. વાલીઓની અંદર સૌથી ઘેરી ચિંતા એ છે કે વિદ્યાર્થીઓ બેદરકાર હોય છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા અને તેને સંક્રમણ થવાનો સૌથી વધારે ખતરો હોય છે અને આ ખતરો હવે સાચો ઠરી રહ્યો છે વલસાડની અંદર. તો બીજી તરફ રાજકોટની વાત કરી દઈએ તો ઓમિક્રોન જે પ્રકારે દેશની અંદર ફેલાઈ રહ્યો છે અને એ પ્રકારે વાતાવરણ બની રહ્યું છે, રાજકોટના વાલીઓની અંદર, નાના ભૂલકાના ખાસ કરીને વાલીઓની અંદર ચિંતા વસરી રહી છે. સ્કૂલો શરૂ થઈ હતી ધોરણ 1 થી 5ની, ત્યારે 60% કરતાં વધુ જે હાજરી હતી તે ક્લાસરૂમની અંદર જોવા મળી હતી, પરંતુ છેલ્લા 4 દિવસની અંદર આ હાજરી ઘટીને માત્ર 35% પહોંચી છે. આજે લેટેસ્ટ ફિગર સામે આવ્યા હતા જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી કહ્યું હતું કે એક તરફ ઠંડી છે, બીજી તરફ કોરોનાનો ખતરો છે અને ત્રીજી તરફ લગ્નની સિઝન છે. આ ત્રણેય વસ્તુઓ ભેગી થવાના કારણે શાળાઓની અંદર છેલ્લા 3 દિવસમાં હાજરી ડ્રોપ આઉટ છે તે 30% પહોંચ્યો છે. એટલે માત્ર 30 વિદ્યાર્થીઓ છે 100માંથી એ જ સ્કૂલે જઈ રહ્યા છે. ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓની આ ટકાવારી છે તે સામે આવી છે. બીજી તરફ ધોરણથી 6 થી 8ના વિદ્યાર્થીઓ છે તેમની ટકાવારી પણ 4 થી 5% જેટલી ઘટી છે. એટલે વાલીઓની ચિંતા છે તે વધી છે, ખાસ કરીને ધોરણ 1 થી 5ના બાળકો, કારણ કે તેમને ખ્યાલ જ નથી હોતો કે સોશિયલ ડિસ્ટન્સ શું હોય છે અને કઈ રીતે કોરોનાની સામે બચી શકાય છે. બિલકુલ, એટલે વાત સૌથી પહેલા આ જ હતી કે બાળકો, નાના બાળકો કઈ રીતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી શકશે, જેમને પોતાના રોજિંદા કામ પણ પોતે નથી કરી શકતા. એટલે અને શિક્ષણ મંત્રીએ કહ્યું હતું પણ ખરું કે આપણે બાળકોની ચિંતા કરવાની છે, હજી સ્કૂલો ખોલવાની કોઈ ઉતાવળ નથી, પણ ખબર નહીં કેમ અચાનકથી ઉતાવળ આવી ગઈ સરકારને અને આ સ્કૂલો ખોલી નાખી હતી. પણ આ બધા વચ્ચે હવે ઓમિક્રોનનું સંકટ તોળાય છે અને એનો ભય વાલીઓના માનસ પર પણ દેખાતો થયો છે. એની સાથે સાથે ચિંતાજનક વાત એ છે કે ઓમિક્રોનનો કેસ નોંધાયો છે અને રાજ્યની અંદર પણ તમે જુઓ તો
તો કોરોનાના જે કેસ છે, ભલે ઓમિક્રોનના કેસ નથી એ વેરિયન્ટના, પણ એમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે અને તબીબો જેમણે તનતોડ મહેનત કરી હતી બીજી લહેર વખતે, લોકોને ઈલાજ દિવસ રાત જોયા વગર કર્યા હતા, હવે એ હડતાલ પર ઉતર્યા છે. એમની પડતર માંગણીઓ શું છે, એનું સમાધાન આવતું દેખાય છે કે કેમ, આગામી સમય કપરો આવવાની શક્યતા છે, ત્યારે શું થઈ શકે, તમામ વિશે દિવ્યા પાસેથી જાણીએ. નુપુર, એક બાજુ ઓમિક્રોનનો કેસ નોંધાયો છે, કોરોનાના કેસમાં પણ વધારો થયો છે, અને બીજી બાજુ જે સરકારી ડોક્ટરો છે અને તમામ જે તબીબો છે તે પણ હવે હડતાલ પર ઉતરી આવ્યા છે. અને ન માત્ર કોઈ એક શહેર પરંતુ રાજ્યભરના તબીબો છેલ્લા ઘણા સમયથી પોતાની માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે. આ પહેલાં પણ એક લાંબા સમય પહેલાં તબીબોએ આંદોલન કર્યું હતું, પરંતુ ત્યારે સરકાર સાથે વાટાઘાટો થઈ હતી, પરંતુ તેમની જે માંગો છે તે અત્યાર સુધી સંતોષાઈ નહીં, અને એટલે હજુ પણ એ તમામ જે તબીબો છે તે હડતાલ જે આંદોલન કરી રહ્યા છે, મહારેલી કાઢવામાં આવી હતી. આ સાથે જ તબીબો એવું પણ કહી રહ્યા છે કે અમારી સાથે સરકારે દગો કર્યો છે, અને જો અમારી માંગો સંતોષવામાં નહીં આવે તો આ જે આંદોલન છે તે વધશે અને તે હડતાલમાં પણ ફેરવાશે. અને જે તેમની માંગ છે તેમાં એનપીએની માંગ છે, ઉચ્ચ પગાર ધોરણની માંગ છે, આ સાથે અનેક જે માંગો છે, પડતર માંગો જે કરવામાં આવી છે તેને લઈને સતત તબીબો દ્વારા હડતાલ કરવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તબીબો દ્વારા. બિલકુલ, એટલે હવે આગળ જોવાનું એ છે કે કોઈ સમાધાનકારી માર્ગ અપનાવવામાં આવે છે કે કેમ, આગામી જે કપરો સમય દેખાય છે એના માટેની તૈયારીઓ કરવામાં આવે છે કે કેમ, કારણ કે એક તરફ કર્મચારીઓને, આરોગ્ય કર્મચારીઓને છૂટા કર્યા છે, એ તો તકલીફ છે જ. હવે કઈ રીતનું આયોજન આગામી સમયમાં થાય છે, કઈ રીતનું સમાધાન લાવવામાં આવે છે, હવે એના માટે તો સમયની જ રાહ જોવાની રહી. પણ આ બધા વચ્ચે સમય દક્ષિણ ભારત અને એમાં પણ ખાસ કરીને પૂર્વ કાંઠા માટે ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે, કારણ કે જવાદ વાવાઝોડાનો ભય તોળાઈ રહ્યો છે. આમ તો કહેવામાં આવી રહ્યું છે નબળું પડ્યું છે, પણ જવાદ વાવાઝોડું ત્રાટકી શકે છે કે કેમ, ત્રાટકશે તો કેટલી ઇન્ટેન્સિટી, કેટલી તીવ્રતાથી અને શું જોખમ, એને લઈને તંત્ર દ્વારા પણ શું પગલાં ભરવામાં આવ્યા છે, તમામ વિશે જાણીએ મનોજ અગ્રાવત પાસેથી. નુપુર, જે જવાદ સાયક્લોન છે જે લો પ્રેશરમાં જે ફેરવ્યું હતું, અને હવે જે જોઈ શકાય છે મેપમાં કે ધીરે ધીરે જે 45 નોટિકલ માઇલની આગળ પહોંચેલું આ વાવાઝોડું આવતીકાલે સવારે પુરીના તટ ઉપર ત્રાટકશે. હાલમાં તેની અસર શરૂ થઈ છે. ઓરિસ્સા, આંધ્ર, કેરળ સહિતના અને ખાસ કરીને પશ્ચિમ બંગાળ સુધી આ જવાદ છે તે ફંટાશે. હાલમાં તેની ગતિની વાત કરીએ તો 45 થી 55 કિલોમીટરની ઝડપ છે. સાઉથના જે દક્ષિણ ભારતના જે રાજ્યો છે ત્યાં વરસાદની અસર થઈ છે, પરંતુ તેની વાત કરીએ સૌથી અગત્યની તો સાયક્લોનમાં અત્યારે તેની સ્પીડ છે તે 70 થી 80 જે પવનની ગતિ છે. અત્યારે સાયક્લોનિક સ્ટ્રોમ છે, જ્યારે આવતીકાલે ત્રાટકશે ત્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેને કારણે હાલ 65 થી વધુ એનડીઆરએફની, એસડીઆરએફની ટીમો છે તે ત્યાં તૈનાત કરવામાં આવી છે, અને 4 થી વધુ જે રાજ્યો છે ત્યાં હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવે છે. સૌથી અગત્યની વાત કરીએ ત્યારે વિશાખાપટ્ટનમથી માત્ર 210 કિલોમીટર દૂર રહી ગયું છે, અને ઓરિસ્સાના ગોપાલપુરથી 320 કિલોમીટર. એટલે કહી શકાય કે આવતીકાલે સવારે રવિવાર છે તે ઓરિસ્સા અને આસપાસના વિસ્તારો માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે વહેલી સવારથી જ આ જવાદની અસર છે તે શરૂ થઈ જશે, અને ભારેથી અતિ ભારે વરસાદ વરસતા બાદ જે 6 તારીખે આ વાવાઝોડું છે તે નબળું પડશે. બિલકુલ, હવે આશા રાખીએ કે જે પણ આપણે તાવતે વખતે અહીંયા તબાહી જોઈ એવી તબાહી ન આવે, કુદરતી વિનાશથી લોકો બચી જાય, એ જ ઉપરવાળાને પ્રાર્થના કે નબળું પડ્યું છે હજી વધુ આ વાવાઝોડું નબળું પડે અને ખાના ખરાબી ન કરે. પણ આ પહેલા ગુજરાતની અંદર મિની વાવાઝોડું આવ્યું હતું, આપણને સૌને ખબર છે, જ્યારે માવઠાની એક મોસમ હતી એ વખતે 3-4 દિવસ પહેલા, અને એ વખતે ગીર સોમનાથના દરિયા કિનારેથી બોટ ગાયબ થવાની ઘટના બની હતી. આમાંથી હજી પણ બોટ મળી ન હોવાની વાત સામે આવી છે. બહુ ચોંકાવનારી વાત છે અને ચિંતાની પણ વાત છે. શું અત્યારે એના પર કાર્યવાહી થઈ રહી છે, શું લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે, રાકેશ પરોડા પાસેથી જાણીએ. જી નુપુર, ચોક્કસથી જે પ્રમાણે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાયું હતું એની તેની વિપરીત અસર ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. ખાસ કરીને નવા બંદરમાં 10 જેટલી બોટોએ જળસમાધિ લીધી હતી અને 8 થી વધુ માછીમારો લાપતા બન્યા હતા, જે પૈકીના 5 માછીમારોના મૃતદેહો મળ્યા છે. એ વચ્ચે આજે વેરાવળથી એક વિશેષ વાત આવી છે. ગત 30 તારીખના એક ફાઇબર બોટ જે દરિયામાં ફિશિંગ કરવા ગઈ હતી, જે આજે 5 દિવસથી લાપતા બની છે. આ ફાઇબર બોટમાં 5 જેટલા જે માછીમારો હતા તે પણ લાપતા બન્યા છે. જે માહિતી મળી રહી છે તે મુજબ આ પૈકીના એક માછીમારનો મૃતદેહ દરિયામાંથી 12 નોટિકલ દૂરથી મળી આવ્યો છે. કોસ્ટગાર્ડ અને જે મરીન પોલીસ અને સ્થાનિક માછીમારો અન્ય પણ માછીમારોની શોધખોળ કરી રહ્યા છે, પરંતુ એક જે હદભાગી માછીમાર છે તેમનું મૃત્યુ થયું છે. એટલે કહી શકાય કે જે ડીપ ડિપ્રેશન અને જે મિની વાવાઝોડું છે તે ગીર સોમનાથ જિલ્લા માટે અતિ ઘાતક સાબિત થયું છે. બિલકુલ અતિ ઘાતક સાબિત થયું છે, ને હવે જોવાનું એ છે કે આ જે મિસિંગ બોટ છે ક્યારે મળે છે. પણ માછીમારોને લઈને જ બીજા એક
એક સમાચાર પણ મળ્યા છે, સીમા પારથી માછીમારો આવ્યા હોવાના સમાચાર છે. શું આ ઘૂસણખોરી છે કે પછી ભૂલથી આવી ચૂક્યા છે? શું છે આ ઘટના? અંકિત પાસેથી જાણીએ. નુપુર, વારંવાર આ પ્રકારના બનાવો બનતા રહે છે અને આ લગભગ વારંવારની પ્રક્રિયા છે કે પાકિસ્તાની બોટ અથવા તો ભારતીય બોટ જે છે તે પાકિસ્તાની સીમામાં જતી રહે છે અને પાકિસ્તાની બોટ જે છે તે ભારતીય સીમામાં આવતી રહેતી હોય છે. માછીમારી કરવા માટે કદી એવું બનતું હોય છે કે માછીમારી કરવા માટે જે માછીમારો છે તે બોટ લઈને જતા હોય છે અને પાકિસ્તાની સીમામાં જતા રહેતા હોય છે અને ત્યાં તેમની ધરપકડ કરી લેવામાં આવતી હોય છે તેમને. તો બીજી તરફ પાકિસ્તાન તરફથી પણ જ્યારે માછીમારો જે છે તે બોટિંગ ફિશિંગ કરવા માટે આવતા હોય છે અને તેવામાં ભારતીય જળસીમામાં તેઓ પ્રવેશી જતા હોય છે. આવા જ કેટલાક ભારતીય માછીમારો 18 જેટલા પાકિસ્તાની માછીમારોને પકડવામાં આવે છે અને 2 બોટ જપ્ત કરવામાં આવી છે. આ તમામ જે માછીમારો છે તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને સાથે હવે તેમની પૂછપરછ કરવામાં આવશે કે તેઓ કયા આશયથી આ ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હતા. માહિતી તો એ પ્રાપ્ત થઈ રહી છે કે માછીમારી કરવા માટે જ આ તમામ જે માછીમારો છે 2 બોટ સાથે આ ભારતીય જળસીમામાં ભૂલથી પ્રવેશી ગયા છે તેવી માહિતી, પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી રહી છે કે આ જે તમામ માછીમારો છે તે માછીમારી કરવા માટે જ આવ્યા હતા અને ભૂલથી ભારતીય જળસીમામાં તેઓ પ્રવેશી ચૂક્યા છે. જોકે કડક ખાતે હવે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. કનકાઈ જેટી ખાતે તેમને લાવવામાં આવ્યા છે અને સાથે જ અત્યારે તેમની પૂછપરછ હાથ ધરાઈ રહી છે. બિલકુલ, એટલે આવું ઘણી વખત બનતું હોય છે કે માછલીની લાલચમાં IMBL પાર કરી જતા હોય છે માછીમારો અને બીજા દેશમાં પહોંચી જતા હોય છે. પણ જ્યારે પાકિસ્તાનમાં આપણા માછીમારો પહોંચે છે, કેવી યાતના એમને આપવામાં આવે છે આપણે જાણીએ છીએ. પણ ભારતની સંસ્કૃતિ એ નથી જે પાકિસ્તાનની છે અને માટે જ હવે જોવાનું છે કે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે અને શું આ માછીમારો જ છે એ પ્રૂવ થાય છે કે પછી કોઈ મેલી મુરાદ છે, એની ઉપર પણ નજર રહેશે. પણ આ બધા વચ્ચે મેલી મુરાદ હંમેશા પાકિસ્તાનની રહી છે તો આપણે જાણીએ છીએ. પણ આપણા સુરક્ષા દળો પાકિસ્તાનની એક મેલી મુરાદને હંમેશા નકારગર કરતા આવ્યા છે, હંમેશા એને એ મેલી મુરાદને તોડતા આવ્યા છે, એનો જડબાતોડ જવાબ આપતા આવ્યા છે. અને વધુ એકવાર આવું જ કંઈક થયું છે. એક નાપાક મુરાદ હતી અને એને આપણા સુરક્ષા દળોએ ભસ્મીભૂત કરી નાખી છે અને મોટી સફળતા મેળવી છે. શું છે જાણીએ કૃષ્ણા પાસે. જીનું પર છેલ્લા થોડા સમયથી આપણે જે રીતે જોઈ રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ ખૂબ વધી ગઈ છે. નાગરિકોને નિશાન બનાવવામાં આવતા હતા અને ત્યારબાદ સુરક્ષા દળો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. એક બાદ એક જે આતંકી મોડ્યુલ છે તેનો ભાંડાફોડ કરવામાં આવી રહ્યો છે અને જે આતંકીઓ છે તેને ઠાર મારવામાં આવી રહ્યા છે. ત્યારે મધ્ય કાશ્મીરમાં બડગામમાં પુષ્કર ગામમાં એક આતંકી લશ્કરે તોયબાનો હતો, તેને પકડી લેવામાં આવ્યો છે. અને મહત્વપૂર્ણ બાબત એ છે કે તે 26 ફેબ્રુઆરીથી એક્ટિવ હતો અને લશ્કર કમાન્ડર કાંત્રોનો ખૂબ જ નજીક માનવામાં આવતો હતો. અને આ એ કમાન્ડર છે કે જે સૌથી એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌથી વધારે સમય માટે અહીં જીવિત રહેનાર આતંકી છે. હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પહેલાં પણ બારામુલ્લામાં લશ્કરે તોયબાના આખા મોડ્યુલનો ભાંડાફોડ કરવામાં આવ્યો હતો ને ત્યારે પણ કેટલાક આતંકીની ધરપકડ કરવામાં આવી હતી, કેટલાક આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી જે રીતે પાકિસ્તાન દ્વારા સતત ઘૂસણખોરી કરવામાં આવી રહી છે આતંકીઓની, અને ખાસ કરીને લશ્કરે તોયબા સહિતના TRF સહિતના જે આતંકી સંગઠનો છે તે વધારે સક્રિય બન્યા છે. ત્યારે સેના દ્વારા પણ એવા તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે, મધ્ય કાશ્મીર હોય કે પછી દક્ષિણ કાશ્મીર કે જ્યાં વધારે આતંકી હુમલાઓ થઈ રહ્યા છે, આ તમામ એવા વિસ્તારોમાં વધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે અને તમામ એવા શંકાસ્પદ વ્યક્તિ હોય તેમને પણ પકડીને અટકાયત કરવામાં આવી રહી છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને કેટલાક જે હથિયારો સાથે દેખાય અથવા તો એવું લાગે કે આ ખૂબ જ વધારે છે તેમને ઠાર પણ કરવામાં આવી રહ્યા છે. નુપુર, બિલકુલ. અને આગળ વાત કરવી છે અન્નદાતાની. જ્યારે કેન્દ્ર સરકારે 3 કૃષિ કાનૂન પરત લેવાની વાત કરી હતી, જેને લઈને 1 વર્ષથી વધુ સમય સુધી આંદોલન ચાલ્યું, ત્યારે એક આશા એવી જન્મી હતી કે હવે જ્યારે સંસદની અંદર આ બિલ પાછું ખેંચી લેવામાં આવશે તો કદાચ આ આંદોલન સમેટાઈ શકે છે. પણ હવે પેચ ફસાયો છે 6 માંગણીઓને લઈને. રાકેશ ટીકેતે એ જ વખતે સ્પષ્ટ કહ્યું સરકારની જાહેરાત બાદ પણ કે ભાઈ જ્યાં સુધી અમારી MSP, મૃતક ખેડૂતોના પરિવારને વળતર સહિતની 6 માંગો નહીં સંતોષાય અમે નથી જવાના. અને આ બધા વચ્ચે વધુ એક મીટિંગ મળી અને શું ચર્ચા કરવામાં આવી, શું રણનીતિ ઘડવામાં આવી, ખેડૂતોનો મૂડ શું કહી રહ્યો છે, અજય યાદવ પાસેથી જાણીએ. जी नुपुर, तीनों कृषि कानून खत्म होने के बाद संयुक्त किसान मोर्चा की आज बड़ी बैठक हुई. इसमें एक सबसे बड़ा जो फैसला लिया गया है कि 5 सदस्यों की एक कमेटी बनाई गई है और ये कमेटी ही आगे सरकार से बातचीत करेगी. आपको याद होगा कि सरकार की तरफ से एक प्रपोजल दिया गया था और ये कहा गया था कि सरकार की तरफ से जो बातचीत होगी उसमें बड़ी कमेटी के साथ बातचीत करना थोड़ा कठिन है. ऐसे में संयुक्त किसान मोर्चा अगर छोटी कमेटी सरकार के सामने बातचीत के लिए रखता है तो बाकी के मसले भी सुलझाए जा सकते हैं. और खास करके बाकी के मसलों की बात करें तो
किसान संगठनों की तरफ से कहा जा रहा है कि चूंकि एमएसपी उनकी पुरानी मांग है और इस पे कमेटी बनाने से काम नहीं चलेगा, बल्कि सरकार इसको कानून के दायरे में लाए और साथ ही साथ आंदोलन के दौरान जिन किसानों की मौत हुई है उनको शहीद का दर्जा मिले, उनके नाम से सिंघू बॉर्डर पे एक शहीद स्मारक बनाया जाए, मुआवजे का ऐलान हो और खास करके आंदोलन के दौरान जो केस हुए हैं वो केस सारे वापस हो। और एक सबसे महत्वपूर्ण मांग इसमें यह भी है कि अजय मिश्रा टेनिक जो कि गृह राज्य मंत्री हैं वो भी उनकी बर्खास्तगी हो। तो इन मांगों के साथ अभी आंदोलन जारी करने का फैसला आज की मीटिंग में किया गया है। लेकिन जो 5 सदस्य बनाए गए हैं उसमें एक सदस्य से मेरी बात हुई तो उनकी तरफ से ये कहा गया है कि गृह मंत्री अमित शाह से उनकी बैकडोर चैनल से बात हुई है। इसी तरह से उत्तर प्रदेश सरकार की तरफ से भी बातचीत हुई है, हरियाणा सरकार से भी बातचीत हुई है। सभी सरकारों की तरफ से केस वापस लेने के बारे में बातचीत की गई है, लेकिन अभी कोई कागज नहीं दिया गया है। तो माना यह जा रहा है कि 7 तारीख से पहले एक बार फिर 5 सदस्यों की कमेटी की जो है सरकार के साथ बातचीत हो सकती है। जी બિલકુલ, એટલે હવે જોવાનું એ છે કે આ આંદોલનનું આગામી સમયમાં શું થાય છે, ખેડૂતોની માંગ કેવી રીતે સ્વીકારાય છે, શું વચ્ચેનો સમાધાનનો રસ્તો આવે છે અને ખેડૂતો ફરી પોતાના ખેતરમાં પોતાના ઘરે પરત ફરે છે. પણ આ બધા વચ્ચે ચૂંટણીનો માહોલ પણ છે અને ચૂંટણીનો માહોલ આવે ત્યારે ખબર નહીં સૌજન્ય મુલાકાતોનો દોર ભયંકર રીતે શરૂ થઈ જતો હોય છે. જબરજસ્ત સૌજન્ય મુલાકાતો થતી હોય છે અને મજાની વાત એ છે કે આ સૌજન્ય મુલાકાત એક પર્ટિક્યુલર વ્યક્તિ સાથે જ થાય છે, એક પર્ટિક્યુલર સમાજના જે અગ્રણી છે એમની સાથે જ. હવે આ વખતે કોણે એ વ્યક્તિ સાથે મુલાકાત કરી, કોણ છે એ વ્યક્તિ અને શું કહેવામાં આવ્યું મુલાકાત વિશે અને શું ખરેખરમાં ઉદ્દેશ્ય હોઈ શકે આ મુલાકાતનો, મૌલિક પાસેથી જાણીએ. અનુપુર, જે રીતે આ બેઠક થઈ છે તેના પરથી ચોક્કસ કહી શકાય કે જે રીતે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના નામની જાહેરાત કરી છે, પટેલ સમાજ છે તેમાંથી કોઈ ચહેરો નથી, એટલે કદાચ પટેલ સમાજ પાટીદાર સમાજના લોકો નારાજ ના થાય તેના માટે પણ મિટિંગ કરી હોઈ શકે. કારણ કે આ પહેલાં જ્યારે ઇલેક્શન હતા ત્યારે સુરતમાં પણ આ જ પ્રકારે પાટીદાર સમાજને નારાજ કરવો કોંગ્રેસને ભારો પડ્યો હતો. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રકારનું કંઈ ના થાય તે માટે અત્યારે કોંગ્રેસ મરણિયા પ્રયાસ છે તે કરી રહી છે. મુલાકાતની વાત કરીએ તો નરેશ પટેલ અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી છે તેમની સાથે બંનેની બંધ બારણે બેઠક થઈ હતી. જો કે ભરતસિંહ સોલંકીનું કહેવું હતું કે આ ઔપચારિક બેઠક છે અને આગામી સમયમાં અત્યારે જે રીતે વિપક્ષ નેતાને પ્રદેશ પ્રમુખમાં સ્થાન નથી મળ્યું પાટીદાર સમાજને, પરંતુ આગામી સમયમાં જે વિવિધ કમિટીઓની રચના થશે તેમાં ચોક્કસથી પાટીદાર સમાજ છે તેને પ્રાધાન્ય આપવામાં આવશે અને પાટીદાર સમાજનો રોષ ઓછો કરવાનો પ્રયાસ નિવેદન આપીને ભરતસિંહ સોલંકીએ કર્યો છે. જી બિલકુલ, એટલે એનો મતલબ અહીંયા એક વસ્તુ તો ચોક્કસ છે કે નવા નિમાયેલા પ્રમુખ દ્વારા કોંગ્રેસના જે ગઈકાલે વાત કરવામાં આવી, જે પણ કોન્ફિડન્સ સાથે કહેવામાં આવ્યું અને જે પરિસ્થિતિ છે એ અલગ છે. આ વખતે અઘોષિત ખામ થિયરી છે પણ તેને લઈને બીજા વર્ગો નારાજ થયેલા દેખાય છે. પરંપરાગત વોટ બેંક જાળવી રાખવાની આ રણનીતિ છે. હવે જોવાનું એ છે કે આગામી સમયની અંદર શું થાય છે. હજી કેટલી આવી સૌજન્ય મુલાકાતો થાય છે અને એના દ્વારા રાજકીય સ્વાર્થ સાધવાના પ્રયત્નો થાય છે. પણ આ બધાની વચ્ચે એક વાત જે છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી આખા ગુજરાતને પરેશાન કરી રહી છે, ગુજરાતનું હૃદય જેણે નીચવીને મૂકી દીધું છે, એ વડોદરાની દીકરીનો કેસ, દુષ્કર્મ અને આત્મહત્યાનો આ કેસ 1 મહિના બાદ પણ હજી ન્યાય નથી મળ્યો. 1 મહિનાથી વધુ સમય વીતી ગયો, પરિવારજનો હજી પણ દર ભટકી રહ્યા છે પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે. ગુનેગારો ક્યાંય કોઈ કડી નથી મળી રહી, ક્યાંય હાથ નથી લાગી રહ્યા, બસ હવામાં હવતિયા વાગી રહ્યા છે. ત્યારે હાલ આ તપાસ કઈ દિશામાં જઈ રહી છે અને હવે તો સવાલ એ ઉઠે છે કે ન્યાય મળશે કે કેમ, તેના વિશે જાણીએ કૃણાલ પાસેથી. નુપુર, જે રીતે વડોદરાના એનજીઓમાં આજે અભ્યાસ કરતી આજે યુવતી છે મૂળ નવસારીની, તેને આજે 35 દિવસ થઈ ગયા છે કે જ્યારે તેની સાથે બળાત્કાર થયો હતો. આ ઉલ્લેખ તેની ડાયરીમાં પણ હતો, એટલે કે 29મી સપ્ટેમ્બરના રોજ તેની સાથે આ બળાત્કાર થયો હતો અને ત્યારબાદ તેણે 4 તારીખે આપઘાત કર્યો હતો. આપઘાતને આજે 1 મહિનો થઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી જે પોલીસ છે 35 ટીમો લગાવી ચૂકી છે, તેમ છતાં પણ આરોપીઓ પકડાતા નથી. સાથે જ ગૃહમંત્રી જ્યારે પણ મીડિયા સમક્ષ આવે છે ત્યારે 2 દિવસમાં પકડાઈ જશે, ટૂંક સમયમાં પકડાઈ જશે તેવા આશ્વાસનો આપે છે, પરંતુ હજુ સુધી આરોપીઓ પકડાયા નથી. સાથે જ તંત્ર દ્વારા હવે મોડે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના જાડી ઝાંખરા સાફ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પરંતુ અગાઉ પોલીસ 53 જેટલા શકમંદોની પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ હવે પોલીસે 27 એવા લોકોની પૂછપરછ કરી છે કે જેઓ સંસ્થાને છોડી ચૂક્યા છે. કારણ કે સંસ્થા સામે વારંવાર આક્ષેપ માતા પિતા કરી રહ્યા છે, લોકો કરી રહ્યા છે, ત્યારે હવે સંસ્થા તરફ પણ
શંકાની સોય પોલીસને છે, પરંતુ ફક્ત શકમંદોને પકડાય છે, પરંતુ આરોપીઓ નથી પકડાતા. એટલે સવાલ આખરે હવે તો લોકોને પણ એ થઈ રહ્યો છે કે આખરે આ કેસની અંદર કોને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આખરે એવું તો કયું મોટું માથું છે કે જેના સુધી આ તપાસ એજન્સી, એસઆઈટી, ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ, સરકાર, તંત્ર આમાંથી કોઈના હાથ ત્યાં નથી પહોંચતા અને પહોંચે છે તો એનો કોલર પકડતા તમામ બીવે છે. હવે તો ગુજરાતના લોકો પણ આ સવાલ પૂછી રહ્યા છે અને એ દીકરીને ન્યાય મળે બસ એક જ માંગ કરી રહ્યા છે. જોવાનું એ છે કે કેટલી બાહોશ અને કેટલી દમવાળી આપણી સરકાર, આપણું તંત્ર અને આ તમામ તપાસ એજન્સીઓ છે એ એક દીકરીને ન્યાય અપાવવા માટે શું કરી શકે છે અને શું કરે છે હવે આગામી સમયમાં જોવાનું છે. પણ આ બધા વચ્ચે આઈટીના દરોડાનો દોર સુરતની અંદર યથાવત છે અને ક્યાં ક્યાં કેટલા દરોડા પડ્યા, કેટલું કાળું ધન સામે આવ્યું છે, તમામ વિશે જાણીએ નિકુલ પાસેથી. જે બિલકુલથી નુપુર, સુરત શહેરની અંદર આઈટીના દરોડા છે તે આજે પણ યથાવત રહ્યા હતા. બિલ્ડર, ફાઇનાન્સરોને ત્યાં આઈટી દ્વારા જે છે તપાસ કરવામાં આવી છે. અલગ અલગ જે ટીમો છે તે બનાવવામાં આવી હતી અને આ સતત આજે પણ જે છે તે તેની તપાસ ચાલી રહી છે. મોટી માત્રાની અંદર કારુનાનું ઝડપાય તેવી શક્યતાઓ છે. મહત્વની વાત છે કે 40 સ્થળે અલગ અલગ જે આઈટીની ટીમો છે તેમના દ્વારા ટીમો બનાવવામાં આવી અને 40 જગ્યાએ જ્યાં તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. જી. અને આ બધા વચ્ચે મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે. ઓમિક્રોનની રાજ્યમાં એન્ટ્રી થતાં જ તંત્ર સતર્ક થયું છે, તંત્ર સાબદું થયું છે અને તમામ અત્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઇમરજન્સી મિટિંગ બોલાવવામાં આવી રહી છે. અત્યારે મુખ્ય સચિવ અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ મિટિંગના દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર અમે આપને બતાવી રહ્યા છીએ કે જે ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને અત્યારે આ બેઠક યોજાઈ રહી છે અને બેઠકની અંદર આગામી રણનીતિ શું ઘડી શકાય તેના વિશેની ચર્ચા થઈ રહી છે. જામનગરમાં આજે આપણું ટેસ્ટમાં પ્રથમ વખત ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે અને એ બાબતમાં અને સમગ્રતા રીતે પણ લોકોને મારી ખાસ અપીલ છે કે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જે આપને આગ્રહ રાખીએ છીએ અને ખાસ કરીને આપ માસ્ક પહેનો એ બાબતનું ફરી આપને આગ્રહ કરું છું. અને સાથે સાથે જે લોકોના વેક્સિનેશન બાકી હોય, પ્રથમ ડોઝનું વેક્સિનેશન નહીં થયા હોય, જો કે આપને ત્યાં હજી 35 લાખ લોકો પ્રથમ ડોઝના વેક્સિનેશન બાકી છે, એ લોકોને ખાસ અપીલ કરું છું કે આપ આપનું વેક્સિનેશન લો. અને જે લોકોના સેકન્ડ ડોઝ વેક્સિનેશન ડ્યુ થઈ ગયા છે એ આપનું સેકન્ડ ડોઝ પણ લઈ લો અને જ્યારે આપનું સેકન્ડ ડોઝનું ડ્યુ થશે એ વખત આપનું સેકન્ડ ડોઝ વેક્સિનેશનનું લઈ લેજો. અને આંતરરાષ્ટ્રીય માર્ગથી આપના એરપોર્ટ ઉપર આવતા મુસાફરીઓ માટે ભારત સરકારની જે પ્રકારની ગાઈડલાઇન છે એનું પણ આપ ચુસ્ત રીતે પાલન કરજો, એની પણ આપની પાસેથી અપેક્ષા રાખું છું. એટલે રાજ્યના મુખ્ય સચિવ કહી રહ્યા છે લોકોને વેક્સિન લેવા માટે. અમે પણ એ જ અપીલ કરી રહ્યા છીએ કે જો સમય થઈ ગયો છે તો હવે બહુ સરળતાથી વેક્સિન મળે છે. પ્લીઝ આપ વેક્સિન લઈ લો અને કોરોના સામે સુરક્ષિત થઈ જાઓ. સાથે જ અહીંયા એમણે કહ્યું કે કોરોનાની ગાઈડલાઇનનું આપણે પાલન કરીએ. પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, જોવાનું એ છે કે રાજકીય પક્ષો કેટલું પાલન કરે છે. ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે, કેટલી સતર્કતા દાખવે છે અને આ નેતાઓને પોતાની જનતાની કેટલી ચિંતા છે એ પણ ખબર પડી જ જશે થોડા જ દિવસોની અંદર. અને આ સાથે જ અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો. પણ જતા પહેલા આપને યાદ કરાવી દઈએ, આજે સંદેશ વિશેષમાં રાત્રે 9:25 ઓમિક્રોન કેટલો ખતરનાક છે તે બતાવીશું. તમામ પાસા, દાવા અને એની સાથે સાથે તથ્યો પણ. અને સાથે સાથે જ 9:45 આપને બતાવીશું કાળો કાયદો. આ કયો છે કાળો કાયદો અને એ કાળો કાયદો કયા દેશમાં સામે આવ્યો છે, કયા રાજ્યમાં, કયા જિલ્લામાં, શું છે આ કાળો કાયદો અને કોણ તેનું ભોગ બન્યું છે, વિસ્તારથી બતાવીશું સંદેશ વિશેષમાં. અત્યારે લઈશ વિદાય. નમસ્કાર.